સહિત ગ્રામજનો બેઠા ઉપવાસ પર। બંટિયા પ્રાથમિક શાળાને ગામ લોકો દ્વારા કરાઈ તાળાબંધી। 2 વર્ષથી ડેમોલેશન બાદ શાળાની બિલ્ડિંગનું કામ ફરી શરૂ ન થતાં ગ્રામજનો રોષે ભરાયા। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની બંટિયા પ્રાથમિક શાળાનું 2 વર્ષ પહેલા ડેમોલેશન થયેલ છે, પરંતુ છેલ્લા 2 વર્ષોથી કોઈ કારણસર નવી બિલ્ડિંગનું કામ આજ દિન સુધી શરૂ ન થતાં અને પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ભણતર રજડી રહ્યું હોય, જેને લઈ બંટિયા ગામના સરપંચ દ્વારા અનેકવાર તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા ના છૂટકે સમસ્ત બંટિયા ગ્રામજનો દ્વારા ગઈકાલે પ્રાથમિક શાળાને તાળાબંધી કરી જ્યાં સુધી પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી બંટિયા સરપંચ, ઉપસરપંચ, ગ્રામજનો તથા એસએમસી અધ્યક્ષ, દાતાર એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના પ્રમુખ અરજણભાઈ દિવાણિયા દ્વારા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં જ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે। હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખી ડેમોલેશન કરેલ બંટિયા પ્રાથમિક શાળાની નવી બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવશે કે પછી ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતનું સૂત્ર ફક્ત કાગળ પર જ રહેશે, તે તો આવનારા સમયમાં જ બતાવશે। રિપોર્ટર રમેશભાઈ સિંગલ, આઝાદ મીડિયા લાઈવ, વંથલી। જવાબ 2 વર્ષ થઈ ગયા છે એટલે આ કોઈ તાત્કાલિક છે, બાકી કોઈ એવું ઉતાવળ ન હોય। 2-4 મહિના આગા પાછું થાય તો અમે કોઈ એમ બોલી એમ નથી। 2 વર્ષ સુધીની અંદર કોઈ જવાબ જ ના આવે તો હજી અમારે આવતું વર્ષે આ જ કરવાનું બધાને। ઓકે।